ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતા. ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે દૂધ ભરીને આવી જઈએ છીએ ઘેર અને પપ્પા નહીં નાખ્યા છે. અને મમ્મી કરો છે રોટલા બાજરીના વહેલા વહેલા. તો ગાઈસ મમ્મી કંટો હશે વાસણ. પપ્પા તો જતા રહે નોકરી. તો ગાઈસ આપણે નોંધન તૈયાર થઈ ગયા છીએ. એમ જોઈએ નાસ્તામાં બની છે. તો ગાઈસ નાસ્તામાં બની છે ખીચડી. આવી જાઓ ખાવી હોય તમારે. ખેતરમાં રહી ટોક લાવી છે. શું લાવી મમ્મી ખેતરમાં? તો ગાઈસ મમ્મી નાસ્તો કરવા બેસી છે. તમે કરી દીધો નાસ્તો? હવ. તો ગાઈસ અમે એમ જઈએ છીએ શાળામાં. મમ્મી મેકવા આવે છે. તો ગાઈસ જઈએ છીએ શાળામાં. મમ્મી ને આવે છે શેરી. જઈએ છીએ અમે શાળામાં. ગાઈસ અમાર બાજુમાં થઈને ડીજે જાય છે. ત્યાં છોકરા બધા નાચે છે. ડીજે આવે છે જો ફૂલ મોજ. પૈસા ઉડે છે જો ગાઈસ. નકલી છે કે અસલી છે કોઈ ખબર પડતી નહીં. અંજુ જાય સગાઈ છે કોફી વગર. દહીણું કરવા બેસી જશે ગાઈ. દહીણું કરી દઈએ. લોટ નહીં તે ઘઉં વાયરા સાફ કરી દીધા છે. વાયરા બાકી છે થોડા. તો ફટાફટ કરી દઈએ દહીણું. કાંઈ દહીણું કરી જશે હવે. ફટાફટ ઢોર પાઈ દઈએ. ઢોર પાઈને કપડો વાળી દઈએ. ફટાફટ કોમ પાલી જઈએ અને ખેતરમાં જઈએ. સાર બાર લાવીએ. પછી સાર લેવા જવા આપીએ. બસ ચા મૂકી. ઢોર પાવાના બાકી છે તેમાં ઢોર પાઈ દઉં ફટાફટ. એક સાઈડ દેણું દળવા નાખી દઉં. તો ગાઈસ ખેતરમાં આવી જઈએ. સાર લેવાની છે તે સાર લઈ લઈએ. અહીંયાથી શીકુડી અને ઊઠ વાટવાના છે તે વાટે અને પોટલું કરી દઈએ. સાર થઈ જાય એટલે ગેજ જો સાર વાટી નાખી છે. બગલાભાઈ હું સાર વાટું તેઓ આવી જશે નજીક. તેઓથી ખતા જ નહીં. આ સાઈડ બગલા હવે ચાર વાટી હવે આઘરી દઈએ અને જઈએ ઘેર.
ગાય જઈએ ચૌધર છોકરાને લેવા માટે ટાઈમ થઈ ગયો તો જઈને મળીએ. તો ગાઈસ અમે શાળામાં છૂટી ગયા છીએ. મમ્મી લેવા આવી છે તો અમે જઈએ છીએ ઘેર. ગાઈસ ઘેર આવી જાય છે અમે. મમ્મી ઘર ખોલો કદી. ભૂખ લાગી છે ને? ભૂખ લાગી હોય પડી તો જમવાનું ખાઈ લેવાનું, જે થોડું ઘણું ખાવ હોય નાસ્તો. તો ગાઈસ ચા મેગી દીધો છે મમ્મીએ, આમ પી લઈએ. ચા પી લીધા, ઠંડુ વાતાવરણ ચાલતો, ગરમ ગરમ ચા. એ વાળ છે. કોણ જુઓ કેવું કામ કરવું પડે છે, નોકરી કરીએ તો ફોન તો કરવું જ પડે. મમ્મી એ વાણ ઘસ લીધો છે. દોડીને ફોન કરીને સાર કરીને આવ્યા થઈ શું જતા અમે દરરોજ બેટ રમતા હતા. તો ગાઈસ આપણે દૂધ ભરવા જતા, દૂધ ભરીને આવી જાય છીએ. મમ્મી ગોદરો પથરો હતો. પપ્પા કેટલા આવ્યા મમ્મી? પપ્પા કેટલા ગાઈસ જોઈએ જમવાનું બનાવીશ. તો ગાઈસ આ તો દાળ ભાત બનાવ્યા છે. દાળ અને ભાત અને રોટલી અને મીઠભાઈ ખા બે જઈશ. દાળ લઈ લેજે. ચલો ગાઈસ આ દાળ છે બનાવીએ. દાળ બનાવી છે બહુ મસ્ત. મીઠનો દાળ ભાત બહુ ભાવ છે, ખાઈ લો તાર. મીઠું તીમાં તો બહુ નાખશે, જો એ મીઠું નાખાય, ખારું જ ખાય છે એ વધારે. ચલો ગાઈસ આજે ખાવું હોય તમારે. પાયા છે અમને નોકરીથી ઘેર. હાય ગાઈસ, મકાઈ બકાઈ હેકી છે? પૂરી થઈ ગઈ મકાઈ તો. ને ખા બે જે છે તો પછો છે મમ્મી. આ બધું ભૂખ લાગી દીધી બે દઈ હું તો ખાવા. તો ગાઈસ પપ્પા ખા બે ગયા છે. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ પપ્પા. ના તો ગાઈસ તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.